બહુ જ બધા લોકોએ મારી સ્ટોરીમાં મને પૂછ્યું છે કે હર્ષિલભાઈ કયો રિઝોર્ટ છે, અમને કહો, આ પ્રોપર્ટી બહુ બ્યુટીફુલ લાગે છે. સો શિમલાની ભીડથી દૂર 30 મિનિટ દૂર મશોબ્રા કરીને જગ્યા છે, ચિલ પ્લેસ છે. અને મશોબ્રામાં આ જે મારો રિઝોર્ટ છે એનું નામ છે રિજન્ટા સ્પા એન્ડ રિઝોર્ટ. સો એ છે એવું કે વિલા છે, અને એક વિલામાં ઉપર 2, વચ્ચે 2, નીચે 2, એવી રીતે 6 રૂમ હોય મેજરલી એક વિલામાં. અને અહીંયાથી નીચે ઉતરીને બધા વિલામાં તમે જઈ શકો છો. જો તમારો વિલા નીચે હોય તો થોડી સીડી ઉતર ચઢ કરવી પડે, બટ નોટ અ મેજર ઇશ્યુ અનલેસ એન્ડ અન્ટિલ કોઈને પગના દુખાવાનો પ્રોબ્લેમ હોય. નીચે તમારો રૂમ હોય તો આવી રીતે સરસ મજાનું તમને ગાર્ડન મળે, સવારે બેસીને તમે કોફી પી શકો. માય રૂમ ઇઝ અપસ્ટેર્સ. આપણને થોડો વ્યૂ ગમે છે એટલે ઉપરનો રૂમ છે મારો. બેસ્ટ પાર્ટ અબાઉટ રિજન્ટા ઇઝ ધ સર્વિસ દે આર પ્રોવાઇડિંગ. એક ફોન કોલ અને બધી જ સર્વિસ તમને પ્રોવાઈડ કરી દે એ લોકો, અને ફૂડ ઇઝ અમેઝિંગ. સો મારા રિઝોર્ટમાંથી આ જે ઘર દેખાય છે ને, આ ઘર છે, એની ગેસીસ પ્રિયંકા ગાંધી વાડરાનું. દર 2-3 મહિને તેઓ આવે છે. હમણાં રિનોવેશન થયું છે સરસ મજાનું, અને આ પ્રિયંકા ગાંધીનું ઘર છે. સો આ ફ્રન્ટ વેલી વ્યૂ રૂમ છે, અને અહીંયાથી તમને મશોબ્રા દેખાય છે. મશોબ્રા ઇઝ 4 કિલોમીટર્સ હવે. ધીસ ઇઝ એકચ્યુઅલી મશોબ્રાથી થોડું આગળ છે. નીચે એક સરસ મજાનું ફાર્મ છે, આમનો ખુદનો બંગલો છે, અને પોતે ત્યાં ફાર્મિંગ પણ કરે છે. ટેકનિકલી ઇટ લુક્સ લાઇક ધીસ નીચેથી. અને વેલી વ્યૂ ઇઝ અમેઝિંગ, અને પ્રોપર્ટી ઇઝ વેલ મેન્ટેન્ડ. ઘણા બધા લોકોએ કીધું કે અમને પ્રોપર્ટી બતાવો, અમારે પણ જવું છે. બટ ધીસ ઇઝ 30 મિનિટ્સ અવે ફ્રોમ શિમલા. અમે શિમલાની ભીડમાં રહેવાની કોઈ મજા નથી. બેટર કે મશોબ્રા, નાલદેરા, નારકંડા, ચેલ, આ બધી જગ્યાએ રહી શકો છો, જ્યાં આગળ ગોલ્ફ કોર્સિસ છે અને બહુ જ બધી ગ્રીનરી છે. જસ્ટ તમારે આવીને પડ્યા રહેવું હોય તો, અને પ્રોપર્ટી એન્જોય કરવી હોય તો.